આદરણીય શિક્ષકો અને મારા વાલા મિત્રો, આપ સૌને મારા પ્રણામ. મારું નામ અનોખી શાહ છે. મારું જે નામ હંસ છે. વિવેક અને સાચો ન્યાય અપાશે જ્યારે હંસનો નિશાન વિજય પામશે. હું બીજાના જેમ ખોટા વાયદા તો નહીં કરું, પણ કામ કરીને જરૂરથી બતાવીશ. તેથી તમારા કિંમતી વોટ મને આપવા બદલ આપ સૌનો આભાર. હું એકલા નહીં પણ બધાને સાથે લઈને એક ટીમવર્ક સાથે કામ કરીશ. હું મારા ભાઈ બહેનોની દરેક મુશ્કેલીઓમાં તેમની સાથે ઊભી રહીશ અને તે લોકોને જે મુશ્કેલીઓ હશે તે શિક્ષકો સુધી પહોંચાડવામાં તેમને મદદ કરીશ. આપણી શાળામાં બધા સાથે હળીમળી રહે તેવું વાતાવરણ બનાવીશ. આપણી શાળા દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સૌથી આગળ રહે તેવા પ્રયત્ન કરીશ. ભણવામાં પણ આગળ રહીશું, શિસ્તમાં પણ આગળ રહીશું. રામદેવનગર સ્કૂલનું નામ આખી ઝોનમાં રોશન કરીશું. યાદ રાખો, હંસના નિશાન ઉપર વિશ્વાસ કરો. આપ સૌનો આભાર. સૌ પ્રથમ તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌએ મને ઉપમંત્રી બને તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જો મેં તમને લોકોને 3 વાયદા કર્યા હતા. સૌ પ્રથમ તો મારા બધા ભાઈ બહેનોની દરેક મુશ્કેલીઓમાં તેમની સાથે ઊભી રહીશ. જો તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય, તમે શિક્ષક સુધી ના પહોંચી શકતા તો મારા પાસે હું તમારી પ્રોબ્લેમનો હલ નીકાળીશ. બીજો વાયદો કે આપણે બધા હળીમળીને રહીશું એવું વાતાવરણ બનાવીશ. જો આપણે સૌ એક પરિવાર છીએ, આપણે અંદરના અંદર ઝઘડીશું તો આપણને બહારથી આવીને કોઈ પણ તોડી જશે. તમે લોકોએ પેલી વાર્તા તો સાંભળી હશે ને કે એક લાકડી ઇઝીલી તૂટી જાય, પણ 5-6 લાકડી તોડવા માટે બહુ મુશ્કેલી થાય છે. એવી રીતના જો આપણે અંદરના અંદર ઝઘડીશું તો કોઈ પણ આવીને આપણને તોડી જશે, અલગ કરી જશે. પણ અગર આપણે એકજૂટ થઈને રહીશું તો કોઈની આપણા સામે આ ખોટાઈને જોવાની પણ હિંમત નહીં રહે. ત્રીજો વાયદો કે આપણી શાળા દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સૌથી આગળ રહેશે. જો આપણે બધામાં કંઈક ને કંઈક હુનર તો હશે જ. એવું તો નહીં હોય ને કે કોઈ ભણવામાં પણ સારું છે, રમતગમતમાં પણ સારું છે, હશે એકાદ જણું, પણ આપણે ભણવામાં સારા ના હોય તો પછી કોઈ રમતગમતમાં ભાગ લો, રમતગમતમાં સારા ના હોય તો ભણવામાં મહેનત કરો, કોઈક ના કોઈક વસ્તુમાં મહેનત કરો. મને પોતાને પણ નહોતી ખબર કે મારી સ્પીચ આટલી સારી છે. મેં પહેલી વાર ભાગ લીધો હતો સ્પર્ધામાં, ત્યારે મેં પોતે પણ મારો નંબર નહોતો આવ્યો. મેં ભૂલી ગઈ ત્યાં જેમ કે આગળ શું બોલવાનું છે. મેં 1-2 લાઈન જ બોલી શકી, પણ બીજી વાર ભાગ લીધો, ત્રીજી વાર ભાગ લીધો, એવી રીતે ઘણી બધી વાર ભાગ લીધો, ત્યારે છે જેમ મેં આ મુકામ સુધી પહોંચી શકી. જો સૌ બીજી વસ્તુ તો મારા સરને ખૂબ ખૂબ આભાર, બધા શિક્ષકોને ખૂબ ખૂબ આભાર. મારામાં એટલી હિંમત નહોતી કે મેં ઉમેદવાર તરીકે ઊભી રહું. જો સરે મને ઉમેદવારમાં ઊભી ના રાખી હોત તો હું અત્યારે મને ખબર ના પડે કે તમે લોકો મને આટલું સાથ સરકાર આપો છો. તો મારા આટલા બધા ફ્રેન્ડ્સ છે, હું તમારા ગામની નથી, હું તમારા સમાજની નથી, તો તમે મારા પર આટલો વિશ્વાસ કર્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હું તમારા વિશ્વાસ ઉપર ખરી ઉતરીને દેખાડીશ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. पहली स्पीच बोली है, ये उल्लेख कर दिया।